રાજકોટમાં બનેલી અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર જે છે તે કંઈ શીખી શકતું ન હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। ન્યૂઝ 18 દ્વારા રિયાલિટી ચેક અમદાવાદ જિલ્લા પંચાયત માં કરવામાં આવતા ફાયરમાં છબરડા જે છે તે જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદ જિલ્લા પંચાયતમાં લગાવેલી ફાયરના દ્રશ્યો છે કે જ્યાં ફાયર હાઉસ બોક્સ જે છે તે પણ તૂટેલી હાલતની અંદર જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે ફાયરની જે પાઇપ જે છે તેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ફાયર થાય, મોટી આગ લાગે તો કેવી રીતે અહીંયા આગ ઓલવાશે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે જે પાઇપ છે તે તૂટલી છે, ફક્ત એક જ જગ્યાએ તૂટલી હોય તેવું નથી, પરંતુ આખા પાઇપની અંદર ઠેર ઠેર ડેમેજ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અને આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદના ફાયર સેફટીની જે ચાળી જે છે તે ખાય છે કે શું હજુ પણ મોટા કાંડની રાહ જે છે તે જોવાઈ રહી છે। આ પ્રકારના દ્રશ્યો જે છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે, એટલે કે ફાયરના નામે મીંડું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર પણ જોવા મળી રહ્યા છે। આ જ રીતે અહીંયાથી આ પાણી જે છે તે પણ અત્યારે હાલ લીકેજ થઈ રહ્યું છે આ પાઇપમાંથી, તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ઠેર ઠેર ફાયર સેફટીની વાત કરવામાં આવે છે, ફાયરની તકેદારી રાખવાની વાત કરવામાં આવે છે, પરંતુ તકેદારીના નામે મીંડું હોય તે પ્રકારની બાબતો અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર પણ રિયાલિટી ચેક કરવામાં આવી તો તેમાં જોવા મળી રહી છે। જિલ્લા પંચાયતના પ્રવેશ દ્વારમાં તો ધાંધિયા જોવા મળ્યા ફાયર સેફટીના, પરંતુ જે માળે 7 માળની બિલ્ડિંગ છે, 7 માળની બિલ્ડિંગમાં પણ ફાયરની સુવિધા આ પ્રકારે જોવા મળી રહી છે કે જ્યાં ફાયર સ્ટેશન જે છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ કોઈ દિવસ વપરાયેલું ન હોય તે પ્રકારના દ્રશ્યો છે। કાચની પેટી છે, કાચની પેટી તૂટી ગઈ છે, ઉપર અસંખ્ય વાયરો છે કે જે જ શોર્ટ સર્કિટ થાય અને તેમાં પણ આગ ભભૂકે ઉઠે તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો જે છે તે ફાયર સેફટીના જોવા મળી રહ્યા છે। વણ વપરાયેલી ફાયર સેફટી ઉપર ધૂળ ચડી ગઈ છે, કામ ના કરે તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કાટ પણ આ ફાયર સુવિધાને લાગી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ ફાયર સેફટી જે છે તે અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર મૂકવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જે ફાયર માટે થઈ અને આ મૂકવામાં આવ્યા છે તે પણ તારીખ જતા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રિફિલિંગની તારીખ જે છે તે દર્શાવવામાં આવી છે, 5/9/2022 દર્શાવવામાં આવી છે। નેક્સ્ટ રિફિલિંગની ડેટ જે છે તે 4/9/2023 દર્શાવવામાં આવી છે। જો કે 2023 જતું રહ્યું છે, 2024 ચાલી રહ્યું છે અને ત્યાં સિગ્નેચર કરેલી છે ને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે શું ફક્ત શોભાના ગાંઠિયા સમાન મૂકવામાં આવી છે ફાયર સેફટી, કે કહેવા પૂરતી જ મૂકવામાં આવેલી ફાયર સેફટી જે છે તે જોવા મળી રહી છે? શું અહીંયા પણ અગ્નિકાંડ જેવી ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ આ ફાયર સેફટી બદલાશે? આવા અનેક સવાલો જે છે ત્યાં રિયાલિટી ચેક કરી રહ્યા છે તેમાં ઉદ્ભવી રહ્યા છે। કેમેરા પર્સન ખેંગર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।